સર, તમે દેવરાજાને સ્માર્ટ વિલેજ બનાવ્યું, એમાં ઇશ્યુ આઈડિયલ કેમ છે? હું વાત કરું તો 22 વર્ષની ઉંમરે દેવરાજા ગામનો સરપંચ બન્યો હતો. ગામે મને જે રીતનો પ્રેમ આપ્યો, જે રીતની ગામે મને હૂંફ આપી, પહેલાં તો મારા ગામનો આભાર માનવો પડે. દરેક સમાજના લોકો મારી સાથે આજે પણ ખંભે ખંભો મિલાવી સાથે મારી સાથે હર હંમેશને માટે મને સપોર્ટ કરતા હોય છે. જે રીતે હું જ્યારે સરપંચ બન્યો ત્યારે મારા ગામમાં ઘણી બધી સુવિધાનો અભાવ હતો, પણ મેં એક નક્કી કર્યું હતું કે ગામડું એક ગોકળિયું ગામ હોવું જોઈએ. જે રીતે ગાંધીજીના સપનાનું ગામડું, જે રીતે નરેન્દ્રભાઈ મોદીના સપનાનું ગામડું, જે રીતે સરદાર વલ્લભભાઈના સપનાનું ગામડું બની શકે, એ પ્રકારની કલ્પના જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન આજે પણ કહે છે કે દરેક ગામડા ગોકુળિયા ગામ થવા જોઈએ, દરેક ગામ સમૃદ્ધ થવા જોઈએ, એ નેમ એ મનમાં નક્કી કરેલી હતી અને એના કારણે દેવરાજા ગામે ગોકુળિયું ગામ બનાવ્યું. જ્યારે સરપંચ તરીકે મને ગામે એ લોકોએ મોકો આપ્યો ત્યારે આજે પણ મારા ગામની અંદર બધા જ પ્રકારની સુવિધા છે. તમને કહેતા નવીન થશે કે મારા દેવરાજા ગામની અંદર જીમ છે. દરેક બાળકો પોતાની એક્સરસાઇઝ કે વડીલો એક્સરસાઇઝ કરી શકે, જે શહેરમાં જીમ હોય એ પ્રકારનું જીમ અમારા દેવરાજા ગામની અંદર પણ છે. સારી લાઇબ્રેરી પણ મારા ગામની અંદર છે. બાળકો માટે હિંચકાથી લઈને બધી પ્રકારની સુવિધા પણ મારા ગામની અંદર છે. સીસીટીવી કેમેરા પણ મારા ગામની અંદર છે. આરઓ પ્લાન્ટની વ્યવસ્થા પણ મારા ગામની અંદર છે. ટૂંકમાં દરેક વ્યવસ્થા એ દેવરાજા ગામની અંદર સજ્જ કરેલી છે.